આજનો ડેડિયાપાડા મત વિસ્તાર ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ સ્વાભિમાન યાત્રા દ્વારા લોક સંપર્ક કર્યો। ડેડિયાપાડાના ઝાગ ગામેથી સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી લોક સંપર્ક કર્યો, જેમાં લોકોએ અનેક સ્થાનિક સમસ્યા વિશે રજૂઆત કરી। ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ સ્કૂલની મુલાકાત લીધી અને ઝાગ ગામે કાર્યરત સ્કૂલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। સ્વાભિમાન યાત્રા દરમિયાન શિક્ષકો દ્વારા ધારાસભ્યને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની રજૂઆત કરી અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ જલ્દીથી અનેક સમસ્યાઓનું નિવારણ કરવા પણ ખાતરી આપી। અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું ડેડિયાપાડા વિસ્તારના ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ધારાસભ્ય લોકોની દરેક સમસ્યા સાંભળી ઉપર રજૂઆત કરવા ખાતરી આપી હતી। રિપોર્ટર બિપિન વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, નેત્રંગ। હું જ્યારે મારા મત વિસ્તારમાં રેમ છું, મારા ડેડિયાપાડામાં, ત્યારે કોઈપણ ગામમાં સુખના કે દુઃખના પ્રસંગોનું મને જાણ થાય તો હું સવારથી એ પ્રસંગોમાં પણ જામ છું। કોઈ વ્યક્તિને નાનું મોટું સુખ કંઈ પણ કામ હોય, કોઈને પીવાના પાણીની રોડ રસ્તાની તકલીફ હોય, કોઈને ફી ભરવાની તકલીફ હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ એડમિશનોની ભલામણ, લોકો મને સવારથી લઈને સાંજ સુધી મળવાવાળા આવે, એનું કામ કરું, એવી મારી પહેલેથી મારી વૃત્તિ રહેલી છે। પણ જુલાઈથી લઈને આ 3 મહિના દરમિયાન મને જ્યારે ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યો, ત્યારે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો ને લોકો સાથેનો મારો જે સંપર્ક છે, સંપર્ક પણ તૂટી ગયો છે। તમે જોયું હશે કે મારો મોબાઈલ પણ એ લોકોએ લઈ લીધો, મને ઘસડીને જેલમાં નાખી દેવામાં આવ્યો। એટલે મારા પરિવારના લોકો સાથે જે 3 મહિના સુધી હું મળ્યો નથી, તો મારી ઈચ્છા હતી કે બધાના ગામમાં જઈને ફળીએ ફળીએ બેસીને ચા પાણી કરીને બધાને મળું અને નાના મોટા એ લોકોના જે કંઈ રજૂઆતો હોય, જેમ કે પ્રાથમિક શાળાની કોઈ રજૂઆત હોય, આંગણવાડીની રજૂઆત હોય, ગામના કોઈ પણ ફળિયાની રજૂઆત હોય, તો એ રજૂઆતો અમે નોંધતા જઈએ અને એના પર પછી દિવાળી પછી અમારું કામ પણ ચાલુ થાય। અને સાથે સાથે ખાસ મળવાનું મારા જુવાનિયાઓને પણ છે કે જુવાનિયાઓ બધા નવી નવી ભરતીઓની તૈયારીઓ પણ કરે છે। સાથે સાથે દિવાળી આવે છે તો બધાને એકબીજાની મુલાકાત થાય, એકબીજાના સાથે એ લોકોનો આજુબાજુના ગામમાં સંપર્ક થાય, બધા શારીરિક માનસિક રીતે મજબૂત બને, એ રીતે રમતોમાં પણ એમને અમે પ્રોત્સાહન આપવા માગીએ છીએ। અને એ જ રીતે બસ મુલાકાત માટેનો આજે અમારો દિવસ હતો અને મુલાકાત કરતાં કરતાં જે હવે મને તો ડેડિયાપાડામાં પ્રવેશબંધી છે, તો એટલા દિવસ પછી 1 વર્ષ સુધી પ્રવેશબંધી છે, તો એટલા દિવસો અમારા આ વિસ્તારમાં રહી ને લોકો સાથે રહેવાનું મને ગમે છે। એટલે એના માટે આજે અમારી સ્વાભિમાન યાત્રા છે અને સ્વાભિમાન યાત્રામાં તમે જોયું હશે કે જ્યાં ગામના લોકો કોઈ પણ વખતે આવો કોઈ મારો પ્રોગ્રામ રહે છે તો બધા જ લોકો મને આવકારે છે, પોતપોતાના ખર્ચે ફૂલહાર લાવીને મને સ્વાગત પણ કરે છે। એમને બીજો કોઈ સ્વાર્થ નથી, પણ અમારો એકબીજા સાથેનો નાતો છે। એ લોકો પણ મને પરિવાર, મારી માતા બહેનો તો મને પોતાના ઘરનો છોકરો એવી રીતના આવકારતા હોય, ફૂલહાર કરી, આરતી કરી। આ જ અમારા સંબંધો છે અને એને વધાવી રાખવા માટે, ટકાવી રાખવા માટે આજની મુલાકાત હતી। યાત્રા માટેનો કોઈથી કે આટલા દિવસો આ યાત્રા ને આવું કંઈ નથી, બસ મારા લોકોને, હું તો ભલે ધારાસભ્ય છું, આજે બી કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખીને અમે બેસીએ, પાણી પીએ, ચા પીએ, કોઈ પણ નાનો માણસ હોય એની સાથે પણ અમે વાર્તાલાપ કરતા હોય છે। તો આ પણ એ પ્રકારનો એક ભાગ છે। એવો કોઈ મોટો કાર્યક્રમ નથી કે મોટો રૂટ નથી બનાવ્યો, પણ જ્યાં સુધી આ વિસ્તારમાં રહેવાનું થશે ત્યાં સુધી આવતા જતા રહીશું। વચ્ચે વચ્ચે કોઈ મયતોના આના તેની ખબર આવશે એમાં પણ જઈશું। અને ખાસ તો મારા નવો તાલુકો બન્યો છે, તો બધા જ લોકોને આવનારા દિવસોમાં એમાં જે પણ ગામોનો આમાં સમાવેશ થયેલો છે, એમના નાના મોટા કામો અટકી ના જાય એના માટે હું મળું છું। એટલે બધા સાથે સંપર્ક થાય। હું ગામમાં, માનો કે આજે હું ઝાગ ગામમાં આવ્યો છું, ત્યારે 3-4 એવા ખાસા સારા મુદ્દા મારા ધ્યાન પર આવ્યા છે। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।